I am not any dream. I'm not any illusion. And that is a Maya. જાગીને જોવું તો દ્વાર પર બ્રહ્મ લટકા કરે. રાત્રે સુઈ જઈએ પછી સ્વપ્નો આવે. હું મુંબઈના બોલિવૂડનો સુપરસ્ટાર. મારી આજુબાજુ બોલિવૂડની સુંદરીઓ ગોળ ગોળ ફરે. પડખું ફર્યા અને પલંગની નીચે પડ્યા. સુપરસ્ટાર પડ્યો નીચે. નીચે પડ્યો ને પેલી સુંદરીઓ ખોવાઈ ગઈ. બીજે દિવસે ફરી સ્વપ્ન આવ્યું. બિલ ગેટ્સ, મસ્ક, અમે લોકો જોડે બેસીને જમતા હતા. પછી એકદમ જાગી ગયા ને ખબર પડી ક્યાં છે મસ્ક, ક્યાં ગયો બિલ ગેટ્સ. આ બધા હતા તો ખરા હમણાં. બધા હતા, સાચું કહું છું. આજે સ્વપ્નમાં હતા અને જાગ્યો ત્યારે એમાંનું કશું નહોતું. એ માયા. અને આપણે એમાં ડૂબી ગયા. કેટલો જલસો કર્યો રાત્રે સ્વપ્નાઓમાં. જાગ્યા તો જલસા ઉપર અફસોસ થયો કે નહીં? બધું જ મારું મારું દેખાયું. બોલિવૂડ મારું, સુપરસ્ટાર પદ મારું, બધી જ બ્યુટીફુલ હિરોઈનો મારી, મસ્ક મારો, બિલ ગેટ્સ મારો, બધું સ્વપ્નમાં મારું દેખાયું કે નહીં? ને જાગ્યા તો શું? એ જ 15x10 નો રૂમ. એ જ 120 કિલોની ઐશ્વર્યા રાય પત્ની બાજુમાં સૂતી. 5 સ્ટાર હોટલમાં જમતા હતા. એ પેલું ડાઇનિંગ ટેબલ છે ને એની પર ભાખરીનો છૂંદો હજી રાતનો પડ્યો છે. બિલ ગેટ ને મસ્ક અબજો રૂપિયાની વાતો કરે છે. ઇલેક્ટ્રિકનું બિલ, ટેક્સનું બિલ, ગાડી અને મકાનના હપ્તાના કાગળો ટેબલ પર પડ્યા છે. મસ્ક સાહેબ ચા પીને એને ભરવા કેમ એનું નક્કી કરો. ઐશ્વર્યા રાય ખોવાઈ જાય. જાગ્યા ને ત્યારે 120 કિલોની પત્ની ગોદડી ખેંચીને શાહબુદ્દીનભાઈ કહેતા હતા, હવે ઉઠો, ભૂંડની જેમ ઘોર્યા કરો છો. ત્યારે ખબર પડે
યસ, એ જે રાત્રિ જોયું ને એ માયા હતી, ડ્રીમ હતું, ભ્રમ હતો, ઇલ્યુઝન, વાસ્તવિકતા નથી. વાસ્તવિકતા તો સવારે ભૂંડની જેમ ખોર્યા કરો છો, ત્યાંથી શરૂ થાય દિવસ, અને ચા પીવા જાવ ને ત્યારે હાથમાં અડધો ડઝન ચુકવણીના બિલો આવે. આ વાસ્તવિકતા. બસ આ જ છે. મકાન, જમીન, બાઇક, ગાડી, બેંક બેલેન્સ, પત્ની, સંતાનો, સંબંધો, ધંધો, નોકરી, આબરૂ, આ બધું સ્વપ્નું છે. જોયા કરો, આ બધું જ જોયા કરો, રોજ સવારથી રાત જોયા કરો, એમાં ડૂબ્યા રહો, એમાં ખૂંપેલા રહો, અને અચાનક એક્સિડન્ટ થઈ ગયો, કે અચાનક હૃદયની ધડકન બંધ થઈ ગઈ, શ્વાસની અવર જવર બંધ થઈ ગઈ, તો આ જે બધું તમારું હતું એ છે. વાસ્તવિકતા તો એ છે, જે બધું તમારું હતું, તમારા હતા, એ પણ નથી. અને વાસ્તવિકતા કહું, બહુ હોશિયારી મારતા હતા, તમે છો, તમે છો, તમે છો. હવે તમે ક્યાં છો? તમે ક્યાં છો? અસ્થિની કુલડીમાં, કેટલીનાની ડબ્બીની રાખમાં ક્યાં છો? યસ, ધીસ ઇઝ ઓલ માયા. હું 6 ફૂટ ઊંચો, પર્સનાલિટી જો મારો, યસ, એ આટલી ડબ્બીમાં છે પર્સનાલિટી. खाली हाथ आए थे हम, खाली हाथ जाएंगे. बस માયા આ છે, ખાલી હાથ સિવાયનું જે છે, જેનાથી હાથ ભરેલા જિંદગી ભર લાગે છે, એ હાથ ભરેલા નથી. ખાલી ખાલી કુર્સિયાં હૈ, खाली खाली तंबू है, खाली खाली डेरा है, बिना चिड़िया का यहां बसेरा है. માયા જે દેખાય છે એ માયા છે, એ તમે નથી, એ તમે નથી. જે જે દેખાય છે, જુઓ છો, માનો છો, એ તમે નથી. નેતિ નેતિ, નોટ ધેટ. એ બધા પછી જે બચે, તત્વમસી, એ તું છું.